ચરોતર પ્રદેશમાં વરસાદે બોલાવી ધડબડાટી. સૌથી વધુ આ તાલુકામાં 7 ઇંચ, કપડવંજ કઠલાલમાં 5 ઇંચ. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ચરોતર પ્રદેશ ગણાતા ખેડા જિલ્લામાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ બાદ સાંજે છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસ્યો હતો, ત્યારે મોડી રાત્રે કડાકા ભડાકા સાથે ફરી વરસાદ નડિયાદ પંથકમાં તૂટી પડ્યો હતો. નડિયાદ તાલુકામાં 7, કપડવંજ અને કઠલાલમાં 5, જ્યારે મહુદામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખેડા જિલ્લામાં સાર્વત્રિક 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. શ્રાવણ માસના અંતમાં અમાસના દિવસે અને ભાદરવાની શરૂઆતમાં મેઘરાજા બીજા રાઉન્ડમાં પ્રવેશી ફરી સૌને તરબોળ કરી રહ્યા છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ઝરમર વરસાદ વરસ્યો હતો. મોડી સાંજે નડિયાદમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી હતી અને ગાજવીજ સાથે નડિયાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથે વરસાદ વરસતા નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે વરસાદ બંધ રહેતા કેટલીક જગ્યાએ આ પાણી ઓસરી પણ ગયા હતા. નડિયાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પીજ ભાગોળ, શૈશવનો ખાંચો, કોલેજ રોડ પર આ સિવાય શહેરના ચારેય ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પડી રહી છે, તો બીજી તરફ શ્રેયસ ગરનાળામાં ફૂટપાથ પરથી 2 વ્હીલરો આવન જાવન કરી રહ્યા છે. આ ઉપરાંત 2 બ્રિજ પર વાહનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જો કે રાત્રે પાણી ભરાયા બાદ સવારે પાણીનો નિકાલ થઈ ગયો હતો અને પાલિકાની ટીમ દ્વારા ગરનાળાઓની સફાઈ કરી નાખવામાં આવી હતી. નડિયાદ શહેરના વ્લોરવાડ વિસ્તારમાં 3 માળનું જૂનવાણી મકાન તૂટી પડ્યું હતું. જાહેર રસ્તાની બાજુમાં જ આ મકાનનો કાટમાળ ઠલવાયો હતો. જો કે વહેલી સવારે ઘટના બનતા સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. મકાનમાં રાખેલો સામાન દબાઈ જતા માલિકને આર્થિક નુકસાનીનો વારો આવ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.